હેલો ગાઈસ, નવા લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે જઈ રહ્યા હતા નાગેશ્વર, અને હવે અમે નવી સિરીઝ ચાલુ કરી છે, ટ્રાવેલ ઇન ગુજરાત. અમે કાલે સુરતથી દ્વારકા ટ્રાવેલિંગ કરીને આવ્યા હતા. હવે અમે નાગેશ્વરની તરફ જઈ રહ્યા છે, જેનું અંતર છે 17 કિલોમીટર દ્વારકાથી. અમે પહોંચી ગયા છે નાગેશ્વર. હેલો હેલો હેલો. અને અમારી સાથે આવી ગયા છે હાર્દિકભાઈ. હાલો હાલો તમને બતાવો. અને જીએસએફસી એમ્પ્લોય માર્કેશજી. Non confirm. Sanity, about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling. નાગેશ્વર જ્યોતિર્લિંગ અમે પહોંચી ગયા હતા. હવે અમારી કારમાંથી ઉતરીને હવે મંદિરની તરફ જઈ રહ્યા હતા. નાગેશ્વર જ્યોતિર્લિંગ એક 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે, જે દ્વારકાની નજીક 17 કિલોમીટરના અંતરે આવેલું છે. અમે લોકો જેવા એન્ટર થયા ત્યાં મંદિરની ડાબી બાજુ એક જૂતા સ્ટેન્ડ હતું. ત્યાં અમે લોકોએ ચંપલ મૂકી દીધા અને અંદર એન્ટર થયા. હવે અંદર એન્ટર થયા તો થોડી લાંબી લાઈન હતી, પણ જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય તો એટલી લાઈન તો સહન કરવી પડે. તો અમે લોકોએ લાઈનમાં ઊભા રહીને શાંતિથી પ્રવેશ કરી રહ્યા હતા અને એન્જોય કરી રહ્યા હતા. હેલો ગાઈસ, અહીંયા દર્શનનો ટાઈમ સવારે 6 થી રાતના 10 વાગ્યાનો સુધીનો છે. અને અહીંયા તમે દર્શન 20 થી 25 મિનિટમાં આરામથી કરી શકો છો. અહીંયા કોઈ ધક્કામુક્કી પણ નથી. સામાન્ય દિવસ હતો. જો તમે શનિ રવિ કે તહેવારના દિવસે નથી આવતા તો અહીંયા વધારે ટ્રાફિક પણ નથી હોતું. અને ટ્રાફિકનું નિયમન સારી એવું આપણું ગુજરાત પોલીસ અહીંયા કરી રહી છે. અને તમે જો દ્વારકા આવો છો તો અહીંયા અવશ્ય દર્શન કરવા માટે આવજો, કેમ કે આ 12 જ્યોતિર્લિંગમાંથી 10મું જ્યોતિર્લિંગ છે. નાગેશ્વર જ્યોતિર્લિંગનું ગર્ભગૃહ એન્ટરન્સ બહુ એકદમ સરસ મજાનું છે. તમે જોઈને મંત્રમુગ્ધ થઈ જશો. ગાઈસ, તમને હવે ડ્રોન વ્યૂ બતાવું મંદિરના, નાગેશ્વર જ્યોતિર્લિંગના. તમે વિડીયોમાં જોવો હવે. ગાઈસ, હવે અમે મંદિરની બહાર નીકળ્યા. ત્યાં પાછળ પ્રસાદ ઘર આવેલું છે, અને પાછળ અમે થોડી ફોટોગ્રાફી પણ કરી. અહીંયા તમે ગાઈસ જોઈ શકો છો. અને પાછળની બાજુમાં એક નાનો એવો પર્વત પણ શિવજીનો બનાવેલો છે, તે પણ સરસ મજાનો જોવાનો છે. અને એની બાજુમાં હવે શનિદેવનું મંદિર છે, ત્યાં પણ તમે દર્શન કરજો અવશ્યથી અવશ્ય. ગાઈસ, હવે અમે સ્ટેચ્યુ પાસે ફોટા લીધા, શિવજીના સ્ટેચ્યુ પાસે ફોટા લીધા. ત્યારબાદ અમે બહારની તરફ નીકળ્યા અને અહીંયા આજુબાજુમાં કંઈ એટલું તમને
કહેવાય જમવાનું કે એવું નથી મળી રહેતું, ખાલી નાસ્તો મળી રહ્યો છે. તો અહીંયા નાસ્તો કરવા જેવું જ છે, તો તમે જમીને જજો ત્યાં દર્શન કરવા માટે જાઓ તો. ગાઈસ, મળીએ હવે નવા લોગમાં. થેન્ક યુ. Meow.